આ ઊંધિયો કેટલો બધો કચરો કાઢે ડંગી ભાઈ ડંગી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? જય માતાજી મમ્મી, જય માતાજી મમ્મીની હવે હેતરમાંથી ગાઈસ ચાલ લઈને આવ્યા પપ્પુ ને બધા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો આજે કેમ ગાઈસ વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો કે આપણી તબિયત ઠીક નથી, કારણ કે દાઢે દુખાવાનું થયું હતું પપ્પા, દવા લાવવી પડશે, એના કારણે આપણે વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો ગાઈસ. તો આજે જમવાનું શું બનાવી છે? આજે ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે. જો આ રીતે ગાઈસ જમવા બેઠા છે અને ખીચડી કઢી કેમ બનાવી છે તો તમને નહીં ખબર હોય, કારણ કે આપણે દાળ દુખાવો જતો નથી, એટલે ગાઈસ ખીચડીને કઢી બનાવી છે. એટલે તો આજે મૂડ ફ્રેશ નથી. ચાલો જમવા. તમારે જય માતાજી. શું કહેતા તમે? મૂકું પેલા ઈંડોમાં નાખવા પાવડર થોડું લેતા આવો, તેટલો ગાવડો બાવડો આવું ને તે હેડે જો છો બટકું નહીં ખાવની નાસી કાઢે આપણો બાકી જ નાસી કાઢી મેઠા જો એટલે લેતો આવજે અને ખાતરનું પૂછતા આવજે. ગાઈસ તો જય માતાજી. જય માતાજી. મમ્મી જય માતાજી. જય માતાજી. કઈ સસ્તો તબિયત બગડી ગયો, કેટલો વધુ આવી ગયો ને મારે જવાનું છે દવાખાના અને પાવડર ગાઈસ લાવવાનું છે. પાવડર લેવા આવ્યા હતા, પાવડર લીધો દુકાનથી. હવે નીકળ્યું ઘરે ગાઈસ. તો બપોરે ગયા છે ખેતરમાં અને બહારના બે જણા 11 હતા. તો આજે તો બા બે ખીચડી ભંગારવાનો પ્લાન બનાવ્યો તો બા ગાઈસ અત્યારે ખીચડી ભંગારે ખીચડી ભંગારે નહીં બા, ગરમા ગરમ ખીચડી ખાય તો આવી જાઓ ગાઈસ. તમે પણ અને દવાખાને જઈને આવ્યા આપણે, તો દાઢની દવા લઈને આવ્યા આપણે ગાઈસ, કારણ કે દાઢ ઉપડી તો બહુ દુખાવો થતો હતો ને વ્લોગ બનાવવામાં મજા ના આવે, કારણ કે બોલવાની તકલીફ થાય. તો આ ગોળીઓ આપી કે 2 દિવસ ગળજો તમને મટી જાય ગાઈસ. તો આ દવા લઈને આવ્યા ને રેડી થઈ ગયા છે, કારણ કે અમારા એક મિત્ર આવ્યો કાળુભાઈ, તો એમને દવા લેવા જવાનું છે બહુચરાજી. તો ચાલો આપણે બહુચરાજી જઈએ અને એમજી ઓફિશિયલ વ્લોગ ચેનલ છે તેમાં બહુચર માતાજીનો વ્લોગ ટાઈમ મળશે તો આપણે ગાઈસ બનાવીશું. તો જોજો. 2 દિવસથી વિડીયો કેમ નહીં જતા, શું કારણ? તમારે દાડ ઉપડી તેમાં સાચી વાત છે ગાઈસ. જો દાડ ઉપડી એટલે કાલે છે ને તો કે તો કોઈ દવાખાને જાવ પણ તમને જોડાવું. હા દવા કરાવી જરૂર છતાં દવા કરાય તો જખમ આવી જાય કે. સાચી વાત છે ગાઈસ. 2 દિવસથી બહુ હેરાન થઈ ગયો, એટલે વિડીયો આવતા નહોતા એના કારણે. અને જો બા બોલો બા, શું કરી? 2 દિવસથી તો વિડીયો નાખ્યા જ નથી આપણે, નહીં? કારણ કે હું બીમાર પડી ગયો તો એટલે બીજું કોણ ઉતારે? અને મારા પપ્પા આવ્યા તો જાય ગાઈસ. પાવડર લાવ્યા હતા તો પાવડર નાખવા જાય નહીં ઈંડો ગાઈસ. પપ્પો તો ખેતરમાં જાય પાવડર નાખવા ઈંડોમાં, તો જો આવ્યા નહીં, વાટ જોઈને બેઠા. મમ્મી રસોઈ બનાવો, દવા લીધી, ઘણો ફરક પડ્યો, દુખાવો મટી ગયો ગાઈસ, સારું કહેવાય. પપ્પુ આવે અમે વાટ જોઈ રહ્યા ગાઈસ, આવ્યા નહીં. બાઇકને તો જો આપણે ઠીક કરાવી નહીં એટલે કયું ગોતો રાહુલભાઈ થયો બ્લેડ નખ કાપો. રાહુલભાઈને નખ જતો રહ્યો એટલે બ્લેડથી કાપી નૂન કટર તો ગાઈસ. હા, કારણ કે અંદર થોડું એટલે અહીંયા રાહુલભાઈ પડી છે, જો અહીંયા જ પડી છે ગાઈસ. આ તો શું સળી ગાઈસ, જોઈએ 10 સળી ગાઈસ. રાહુલભાઈને જો કાપું છે રાહુલભાઈ. જો રાહુલભાઈ વગાડીના બેવાના કે લોચા કરશો મારા વાલા, કારણ કે હજુ આપણને ઠીક થયું નહીં ગાઈસ. અને તમે પાછા બીમાર પડી જશો તો કોણ સાથ સપોર્ટ હાલશે? પપ્પા આવી ગયા છે રૂમાલ લાવતા એમને નાવા માટે. જો પપ્પુ તો આવી ગયા. પપ્પા કેવું રહ્યું? સારું રહ્યું. માથું ચડી ગયું પાવડર નાખીને ગાઈસ, માથું ચડી ગયું. અને પપ્પુ હવે નાવા જઈશું, કારણ કે એરંડામાં પાવડર નાખેલો છે. મેં કામ તો મારે જવાનું હતું પણ આપણી તબિયત ખરાબ હતી એટલે ગાઈસ આપણે ગયા હતા, એટલે પપ્પુ ગયા હતા. મમ્મી તો બાન બધા બેઠા છે. તો બા સવારે ફોન આવ્યો તો તમારા હેઠળથી, તે કે ફોન કરજો. કોણ કે? ભોલાનો ફોન આવ્યો. બોલો ભોણો ખરો ને, તેથી ફોન આવ્યો. તે ફોન કરવાનું કીધું, એ કરતા નહીં. તમારે કે ફયું કરીને એવું બધું સમાચાર પૂછતા હતા. ફઈના વિડીયો જુઓ. બા પછાડી ક્યાંથી લાવ્યા? આ તો પૈકી લાવ્યા. કદી લાવ્યા હતા? ક્યાંથી લાવ્યા હતા? રાવણ
રણુજા ગયા છીએ પ્રદીપભાઈ. કેટલા પર જાય કારણ કે અત્યારે તો બહુ વસ્તી રણુજા જાય દર્શન કરવા. અત્યારે તો વસ્તી હોય જાય ને ત્યાં જાય ને દર્શન કરવા બહુ જાય. આ મહિનામાં તો બહુ જાય. અમે અંબાજી જઈને નતા આવ્યા. આયા જ તો ભાઈ બા ખવડાવું મને દાલ દુખવા ભાઈ બા ખવડાવું તો જો વરસાદ મટી જાઓ ગાઈ. જો અમારે તો તિજોરીની હાલત કેવી થઈ આ ઊંધિયાળી કેટલો બધો કચરો કાઢ્યો જોયો. ભાવનાને તો આવ્યા નહીં ગાઈસ સારું ને બધો કપડાં બપડા પડ્યું પણ હજુ ચેક કરી નહીં ગાઈસ. જોજે આ બધા કપડાં બપડા બધું અંદર પડ્યું હોય તો મને એવું લાગે ગાઈસ કે અંદર બધું ગાઈસ તોડી નાખ્યું એવું લાગે. ભાવનાને આવ્યા નહીં 2 દિવસમાં આવવાના છે અથવા લેવા જવું પડશે પણ બધી તિજોરીની હાલત આ રીતે થઈ છે. તે દિવસે તમે જોયો છે વિડીયો કે ઊંધેડીઓ પકડીને 2 મેક્યા હતા બહાર. આ વખત તો ગાઈસ આ આટલી હાલત તિજોરીની કરી છે. અને તમે લાગતું છે કે આમ ગાઈસ લાગતું નહીં હોય કે આવા ઘરમાં તો ઊંધેડીઓ ના હોય પણ હોય ગામડામાં તો હોય ઊંધેડીઓ. આમ પપ્પો તો ગાઈસ થાચી રહે તો આજ તો આરામ ઉપરથી કારણ કે ખેતીનું કામ કરતો ગાઈસ બહુ કાઢવું પડે. આપણે બીમાર હતા ને ગાઈસ આપણે જોત કરે મમ્મી. આ પ્રવાસમાં જઈને આયા હા ડોગીભાઈ ગાઈ ડોગીભાઈ પ્રવાસમાં જતા હવે આયા 5 દિવસે આવ્યા પપ્પા 5 દિવસે ઘરની મુલાકાત ગાઈસ લીધી મમ્મી દૂધ મેં કાલ પીવો નામ કેવું પાડ્યું પપ્પા તમે ડાંગી ડોંગી ગાઈસ આવી ગયા 5 દિવસે મતલબ બેઠા ગાઈસ ડોંગીભાઈ દૂધ પીધા પડે 5 દિવસે આવ્યા એટલે ગાઈસ ફરવા જ્યાં લાગે જમવા માટે ગાઈસ જમવામાં મમ્મી શું બનાવ્યા જમવામાં ગાઈસ ચોળાની શેકો અને કાળિયાંગોની શેક બનાવ્યું અને ઘઉંની રોટલી અને દૂધ ને મણી બાઈ ગયા છે જમવા માટે. અને જો પપ્પો ગાઈસ લડો પપ્પા જમવા માટે આપણે મેવાણી ભાષામાં અડો ખાવા ખાઈ લ્યો. ચાલો ગાઈસ અમે પણ જમવા બેસી ગયા છે. અમે પણ અડો હવે 2 દિવસ પછી સારું નહીં હશે તો વધારે સ્ટાર્ટ થશે નહીં બાબા 2 દિવસ પછી હશે એટલે કાલ બરાબર ગાઈસ વચ્ચે જો અમારા મમ્મીને તો મરચું બહુ ભાવે ને મમ્મી મરચું ખાઈ ખાઈ બસ સાતીમાં લાય બળે. તો ચાલો કાંઈ આજનો વ્લોગ આટલે સુધી હતો તો આટલે પૂરું કરીએ. તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાથી. અમારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવજો.